હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 પરમાણુઓનું કમ્પ્લીટ સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. બરાબર? તો સૌથી પહેલા હું તમને આ ચેપ્ટરમાં જેટલા અગત્યના સૂત્રો છે એના વિશે માહિતી આપી દઉં. બહુ નાનું ચેપ્ટર છે, ઘણા ઓછા સૂત્ર છે અને દાખલા પણ એકદમ ઈઝી છે. ખ્યાલ આવી ગયો? અને બ્લુપ્રિન્ટ પ્રમાણે ટોટલ 9 માર્કનું ચેપ્ટર છે, 5 માર્કના MCQ છે. બરાબર? અને 4 માર્કનો પ્રશ્ન અથવા દાખલો ગમે તે તમને પૂછી શકે. રેડી? અને શરૂઆતના જે સ્વાધ્યાયના દાખલા છે એ બધા નાના નાના MCQ જેવા જ છે, એટલે એ MCQ માટે પણ તમે તૈયાર કરી શકશો. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ આ ચેપ્ટરની અંદર આવતા અગત્યના સમીકરણોની, સૂત્રોને, અને આપણે ફટાફટ એકવાર રિવાઇઝ કરી દઈએ. જો તમે થિયરીનું લેક્ચર ના જોયો હોય, ઘણો ટાઈમ થઈ ગયો હોય તો પણ વાંધો નહીં, કારણ કે બધા સૂત્ર અત્યારે તમને યાદ રહી જશે. તો ફટાફટ આપણે દાખલા ગણી નાખશું. બરાબર? તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે કે હાઇડ્રોજન પરમાણુઓમાં આપણે મેઇનલી હાઇડ્રોજનની વાત કરવાના છીએ. હાઇડ્રોજન પરમાણુની અંદર ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રહેલો હોય તો કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે તો એની પાસે ઉર્જા કેટલા પ્રકારની હોય? તો સૌથી પહેલા આપણને ખબર છે કે એની પાસે જે છે એ સૂત્ર આપણે સાબિત કર્યું હતું, mv²/r. બરાબર? mv²/r. આ કયું સૂત્ર છે? તો કે આ કયું બળ લાગે? તો કે આ કેન્દ્રગામી બળ લાગે. અને એના બરાબર જ કુલંબીય બળ થાય. કુલંબીય બળ એટલે k(q1q2)r². k એટલે 1/4πε0. q1q2 એટલે અહીંયા આગળ શું થશે? હાઇડ્રોજનની વાત આપણે કરીએ છીએ તો Ze, બરાબર, ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા, અને વિદ્યુત ભાર E, બરાબર, /r². તો એક r કેન્સલ થઈ જશે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા Z હું સાથે રાખું છું. ટેક્સ્ટ બુકમાં Z નથી લીધો. શું કામ નથી લીધો? કારણ કે તમને ખબર છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોય, પણ બની શકે કોઈ પણ દાખલાની અંદર હાઇડ્રોજનની બદલે બીજો કોઈ પરમાણુ આવે તો તમે ગણી શકો. પણ આપણે જનરલી સ્વાધ્યાયના જેટલા દાખલા છે એમાં ખાલી હાઇડ્રોજનની ચર્ચા છે, તો તમે Z બરાબર 1 લાઈન ચાલશો તો પણ વાંધો નહીં આવે. બરાબર? પણ આપણે અત્યારે સાથે રાખીએ છીએ ખાલી સમજવા માટે. પછી તમને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર જોતું હોય તો 1/2 mv² થાય. તો અહીંયા પણ 1/2 વડે ગુણાકાર કરો એટલે 1/8πε0, બરાબર, આ Ze²/r. ક્લિયર? ડન? તો હવે અહીંયાથી બસ આ એક જ સૂત્ર યાદ હશે એટલે બાકી બધા તમને મળી જશે. એમને જો ગતિ ઉર્જા એટલે k એટલે 1/8πε0 Ze²/r. આ પ્લસ છે. ખ્યાલ આવ્યો? પછી સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો સ્થિતિ ઉર્જા એટલે શું થાય? તો કે k(q1q2)r થાય, પણ એને તમારે વિદ્યુત ભારની સંજ્ઞાની સાથે લેવાનું છે. એટલે એમાં તમને યાદ હશે માઇનસ આવશે. બરાબર? કારણ કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -e હોય ને. ગતિ ઉર્જામાં આપણે પ્લસ લેવાનું છે, સ્થિતિ ઉર્જામાં માઇનસ. સ્થિતિ ઉર્જા માઇનસ શું કામ આવે? કારણ કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસના બંધનમાં છે, એટલે એની પોતાની ઉર્જા નથી. બરાબર? ન્યુક્લિયસ આપેલી ઉર્જા છે ધન વિદ્યુત ભારે, એટલા માટે સ્થિતિ ઉર્જા છે એ ઋણ આવશે. તો આ થઈ જશે -1/4πε0 Ze²/r. બરાબર? અને ત્રીજું કુલ ઉર્જા એટલે આ બંનેની ઉર્જાનો સરવાળો. તો કુલ ઉર્જાને E વડે દર્શાવાય, યાંત્રિક ઉર્જા સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા થાય. તો એનો જવાબ આવશે -1/8πε0 Ze²/r. હવે આમાંથી તમને છે ને ખાસ દાખલા ગણવા માટે, MCQ ગણવા માટે આ ત્રણનો સંબંધ ખબર હોવી જોઈએ કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જા સરખા છે, પણ જેટલું ગતિ ઉર્જાનું મૂલ્ય છે એ ધન છે એટલું આનું ઋણ છે. બરાબર? એટલે તમે લખી શકો કે કુલ ઉર્જા E બરાબર માઇનસ ગતિ ઉર્જા, અથવા તો ગતિ ઉર્જા બરાબર માઇનસ કુલ ઉર્જા, ગમે તે લખી શકાય. બીજું સ્થિતિ ઉર્જા, આ બે ઋણ છે. જો તો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે? તો કે સ્થિતિ ઉર્જા છે એ 2 ગુણ્યા કુલ ઉર્જા છે, પ્લસ માઇનસ સરખા, અથવા તો કુલ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા ભાંગા 2 છે. બરાબર છે? આ Z નથી, બગડો છે ભાઈ. Z નહીં, બગડો હે, બગડો. રેડી? ડન? તો આટલા પહેલા તો સૂત્ર યાદ હોવો જોઈએ. એકદમ સિમ્પલ. Z તમે કાઢી નાખો, વાંધો નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? આ રીતે યાદ રાખવાનું છે. ચાલો, બહુ સરસ. પછી આ તમને સૂત્ર યાદ રહી જાય પછી તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન જે અલગ અલગ કક્ષામાં હોય હાઇડ્રોજનમાં, તો એ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું એક સૂત્ર ફાઇનલી આપણે તાર્યું છે. તો એ સૂત્ર શું હતું? -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ યાદ હોવું જોઈએ. બરાબર? કોઈ પણ કક્ષા nમી કક્ષામાં હોય તો En કુલ ઉર્જા -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલી કક્ષામાં હોય તો 1નો વર્ગ આવે, બીજામાં હોય તો 2નો વર્ગ આવે, ત્રીજામાં હોય તો 3નો વર્ગ આવે. એ રીતના તમને દાખલામાં ગમે એટલાની કક્ષા આપી હોય તો એ તમને ખબર પડી જશે. બરાબર. બીજું તમને ખબર હોવી જોઈએ કે n = 1 છે એને ધરા અવસ્થા પણ કહેવામાં આવે છે.
n બરાબર 1 ને શું કહેવાય? ધરા અવસ્થા પણ કહેવામાં આવે છે. પછી પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2 થશે. n બરાબર 2 એટલે તમે એને પ્રથમ ઉત્તેજિત પણ કહી શકો. પછી એ જ રીતના દ્વિતીય હોય તો n બરાબર 3, તૃતીય હોય તો 4, બરાબર, એમ એક એક વધતું જશે. પછી આપણે ખાસ એક સૂત્ર મેં ગોખવાનું એક જ સૂત્ર તમને કીધું હતું અને એ હતું ત્રિજ્યાવાળું, બરાબર. ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપણે ગોખી નાખ્યું હતું. કેટલું હતું યાદ કરો? કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર n² h² ડિવાઇડેડ બાય પાઈ ze² m n²h² પાઈ જાડી સ્ક્વેર m m, બરાબર. એવી રીતે યાદ રાખ્યું હતું n²h² પાઈ z² m. હા, હવે આમાં તમને ખબર છે કે n અને h તો આપણે જનરલી કાઢી નાખી છે એટલે h² પાઈ e² m આટલું થઈ જશે. અહીંયાથી n² નીકળી ગયા અને છેદમાં z આવી ગયા. હવે આ તમને ખબર છે, જો આ ખાસ યાદ રાખજો, દાખલામાં સીધો ઉપયોગ કરશું આપણે. ટેક્સ્ટબુકમાં આપેલું છે આની કિંમત, એટલે ગણવાની જરૂર નથી. દાખલામાં આપણે નહીં ગણી, સીધે સીધું યાદ રાખશું. મેં તમને કીધું છે 0.529 એંગસ્ટ્રોમ થાય. કેટલા થાય? 0.529 એંગસ્ટ્રોમ. ટેક્સ્ટબુકમાં કેટલા લખ્યા છે એ કહી દઉં. ટેક્સ્ટબુકમાં લખ્યું છે 5.29 × 10⁻11 મીટર. આ એ સાચું છે. બે આપણે ખાલી એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવા, બાકી કાંઈ નથી કર્યું, બરાબર. પણ તમારે સાથે યાદ રાખવાનું કે n²/z આવે. જનરલી z તો 1 જ હશે. તો તમને ધારો કે કોઈ પણ કક્ષાની ત્રિજ્યા પૂછે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, તો n બરાબર શું મૂકી દેવાનું? 1 2 3 4 જે હોય કક્ષા એ મૂકી દેવાનું. વાર્તા પૂરી. ખ્યાલ આવે છે? ડન છે? પાક્કું? રેડી? ઓકે. તો આ એક યાદ રાખશું આપણે, દાખલા ગણવા માટે જરૂરી છે. પછી ફાઇનલી તમને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે, I જેટલી ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી f જેટલી નીચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? તો કે 1 ફોટોન જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય. તો ફોટોનની ઉર્જા આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. શું છે? E બરાબર NHF. n એટલે સંખ્યા, પણ આપણે એકની વાત કરી છે તો ખાલી શું આવે? તો કે HF આવે. તો અહીંયા આવશે HF, બરાબર. f એટલે આવૃત્તિ છે, ટેક્સ્ટબુકમાં મ્યુ સંજ્ઞા વાપરી છે. ક્યાંથી ક્યાં સુધી સંક્રાંતિ કરે? I થી F સુધી, બરાબર. રેડી? તો ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય? તો કે ઇલેક્ટ્રોનની ઉર્જા I મી કક્ષાની માઇનસ ઇલેક્ટ્રોનની ઉર્જા F મી કક્ષાની. આ કુલ ઉર્જાનો તફાવત થાય. ખ્યાલ આવી ગયો છે? ડન છે? પાક્કું? રેડી? ઓકે. તો આ રીતે આપણે બધા સૂત્રો યાદ હોવા જોઈએ. પછી આમાંથી તમને તરંગ લંબાઈ પૂછે તો આ f બરાબર શું લખી શકાય? c/λ, બરાબર. તો આ EI માઇનસ EF થશે. ખ્યાલ આવી ગયો? ડન? ક્લિયર? બસ, તો આટલા જ સૂત્રની જરૂર છે. આટલા આવડશે એટલે લગભગ બધી વસ્તુઓ કમ્પ્લીટ થઈ જશે. બાકી અમુક સૂત્રની જરૂર પડશે, એ કોમન સેન્સથી તમે બનાવી શકશો. ખ્યાલ આવી ગયો તમને? રેડી? પાકું? ઓકે. ધારો કે હું તમને પૂછું એક સૂત્ર કે ઇલેક્ટ્રોનના વેગનું સમીકરણ બનાવો, તો આ તમને સૂત્ર યાદ હોય mv² વાળું, તો અહીંયાથી તમે વેગ v² ને કરતા બનાવો, સૂત્ર મળી ન જાય વેગનું? ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર મળી જાય કે ન મળી જાય? બોલો. હા, મળી જાય. એ ગોખવાની જરૂર નથી, એ આના ઉપરથી બનાવી લેવાનું, બરાબર. ફિઝિક્સમાં બધું ગોખવા બેસશું આપણે તો ભેગું થશે નહીં. રેડી? ઓકે. તો ફટાફટ તમારે જો સૂત્ર લખવા હોય તો ફટાફટ ક્યાંક લખી નાખો અને હવે હું આને જવા દઉં છું. અને બીજું, સ્વાધ્યાયના પેલા 2 જે દાખલા છે એ દાખલા જ નથી. પેલા ભાગમાં ખાલી જગ્યા, પેલો છે પ્રશ્ન એમાં ખાલી જગ્યા પૂરો એવો પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન છે એ કોમન સેન્સ વાળો પ્રશ્ન છે. તો એની રકમ હું લખવામાં બોર્ડમાં ટાઈમ બગાડતો નથી, એ હમણાં તમને સામે સાથે વાંચીને તમને સમજાવી દઉં. રેડી? હાલો, આને જવા દઈ. પાકું? રેડી? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ નજીક હોય તો એક ટ્રીક પણ તમને આપું સાથે સાથે, આ બોર્ડ ભૂસતા કે ટાઈમ ન હોય ને તો યુટ્યુબમાં વિડીયોમાં છે ને સ્પીડનું ઓપ્શન આવે છે. એ સ્પીડ તમે 1.5 સુધી કરી શકો. 2 કરશો તો નહીં સમજાય, ઘણું સ્પીડમાં વયું જાય. 1.5 કરવાની, ટાઈમ ઓછો હોય તો ફટાફટ તમે છે ને તૈયારી સ્પીડમાં કરી શકો, એટલા માટે. હા, હાલો. હવે સ્વાધ્યાયનો 12.1માં નંબરનો પ્રશ્ન, ટેક્સ્ટબુક સાથે હોય તો ભલે, ન હોય તો ભલે, આમાં જરૂર નહીં. જો થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ, રધરફર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણ ખાલી જગ્યા છે. ઓપ્શન આપ્યા છે 4. કરતાં ઘણું મોટું થી જુદું નથી, કરતાં ઘણું નાનું. હવે થોમ્સન અને રધરફોર્ડ, થોમ્સનનો શિષ્ય જ રધરફોર્ડ હતો. થોમ્સને જે મોડલ આપ્યું એ આખું પરમાણુનું આપ્યું હતું, એને તરબૂચ મોડેલ કહેવાય, બરાબર છે. પ્લમ પુડિંગ મોડેલ પણ આપણે કહી છીએ, બરાબર. અને રધરફોર્ડે મોડેલ જે આપ્યું એ ગ્રહોવાળું મોડેલ આપ્યું.
પણ પરમાણુનું પરિમાણ એટલે શું? તો કે આખા પરમાણુનું, ન્યુક્લિયસને ધ્યાનમાં નથી લેવાનું. આખા પરમાણુનું પરિમાણ 2 માટે 10⁻10 જ હતું મીટર. એટલે જવાબમાં આવશે થી જુદું નથી. પછી બીજો, ખાલી જગ્યાની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે, જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. હવે પેલું થોમ્સનનું મોડેલ ઓપ્શન આપ્યા છે, થોમ્સન અને રધરફર્ડ. તો થોમ્સનના મોડેલમાં છે ને ઇલેક્ટ્રોન એ ધરા અવસ્થામાં સ્થાયી સંતુલનમાં છે, કારણ કે ઇલેક્ટ્રોન છે એ બીની જેમ ગોઠવાયેલા હતા, બરાબર. તો એની કોઈ ફાઇનલી તમે વિચારશો તો ધરા અવસ્થા જેવું કંઈ હતું જ નહીં, ઇલેક્ટ્રોન બધા રેન્ડમલી ગોઠવાયેલા હતા. જ્યારે રધરફોર્ડનું મોડેલ છે એમાં ઇલેક્ટ્રોન ઉપર હંમેશા ચોખ્ખું બળ લાગે છે, બરાબર. ઇલેક્ટ્રોન ઉપર કંઈક બળ લાગે છે રધરફોર્ડના મોડેલમાં, બરાબર. બળ લાગતું હોય તો જ ગોળ ગોળ ફરી શકે ને, ખ્યાલ આવે છે ને તમને? કેન્દ્રગામી બળ, કુલંબીય બળ સરખા, હમણાં આપણે જોયું એ. પછી ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા. ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે. હવે આ પ્રશ્ન ખરેખર શું કહેવા માંગે છે ભગવાન જાણે, બરાબર. ભાગ્ય જ પડી ભાંગવાનું છે. ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે. એમાં થોમ્સન મોડેલ આવે કે રધરફર્ડ મોડેલ આવે? હવે ટેક્સ્ટ બુકમાં ફાઇનલી આપણને ખબર છે બે મોડેલ ખોટા જ છે, બરાબર. થોમ્સનનું ખોટું પડે છે, રધરફોર્ડમાંય પ્રોબ્લેમ આવે છે, એટલે બોહરનું પરમાણુ મોડેલ સ્વીકારવામાં આવે. પણ બોહરનું છે એ રધરફોર્ડ જેવું જ છે. ટેક્સ્ટ બુકમાં આનો આન્સર રધરફોર્ડ લખ્યું છે, પણ આવું તમને કંઈ પૂછશે નહીં, ટેન્શન ના લ્યો. પછી ચોથું, ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે. થોમ્સનમાં સતત દળ વિતરણ, પ્લમ પુડિંગ મોડેલ, અને રધરફોર્ડમાં ન્યુક્લિયસની રચના છે એટલે એમાં અસતત દળ વિતરણ. છેલ્લો ઈ, ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે, બરાબર. તો એ રધરફોર્ડ મોડેલ કે બંને મોડેલ? ધન વિદ્યુત ભાર બધું દળ ધરાવે છે, એ બેને ખબર હતી, બરાબર. એટલે બંને મોડેલ આવશે. પછી બીજા નંબરનો પ્રશ્ન 12.2, ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને ઘન હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે છે, તમને આપવામાં આવે છે. બહુ સરસ, વેરી ગુડ. હાઇડ્રોજન 14 K થી નીચા તાપમાને ઘન હોય છે, ઘન સ્વરૂપમાં. 14 કેલ્વિનથી નીચું તાપમાન હશે તો ઘન સ્વરૂપમાં હશે. તમે કેવા પરિણામોની અપેક્ષા રાખશો, બરાબર? તમને અપેક્ષા કેવા પરિણામોની છે? આ થોડોક વ્યવસ્થિત પ્રશ્ન પૂછ્યો છે, 12.2 નંબરનું, બરાબર. સોનાની જગ્યાએ તમારે હાઇડ્રોજનનો યુઝ કરવાનો છે, બરાબર. સોનાની જગ્યાએ હાઇડ્રોજન છે, ઘન હાઇડ્રોજન. તો હાઇડ્રોજન તમને ખબર છે 1H1 હોય, હાઇડ્રોજન એટલે 1H1 હોય. તો કેન્દ્રમાં ખાલી એક પ્રોટોન હોય, તો હાઇડ્રોજનનું જે દળ થશે, દળ એ કેટલું થશે? તો કે પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ થાય, બરાબર. તમારે મારો ચલાવવાનો છે આલ્ફા કણનો, બરાબર. તો આલ્ફા કણ એટલે ખરેખર તમને ખબર છે શું છે? તો કે હિલિયમ છે, 2He4. તો એનું દળ કેટલું થાય? તો કે આના ગુણ્યા 4 થાય, 1.67 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. 4 ગણું થશે, કારણ કે બે કેન્દ્રમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન હોય, હાઇડ્રોજનમાં ખાલી એક પ્રોટોન જ છે, બરાબર. હવે તમે જસ્ટ ખાલી કન્ડિશનનો વિચાર કરો કે અહીંયા છે ને બિચારા નાના નાના હાઇડ્રોજનના પરમાણુ છે, આવડા, બરાબર. અને અહીંયાથી તમે આવડો મોટો આલ્ફા કણ છે એ આની યાર ભટકાળો છો, બરાબર. તો જનરલી શું થાય કે આ ફૂટબોલનો દડો છે એવું માનો, અને આ સામે ટેનિસના દડા છે, બરાબર, એવું સમજો. અને ફૂટબોલનો દડો પાછો વજનવાળો છે ટેનિસના દડા કરતાં ઘણો. હવે એ અહીંયા ભટકાવા જાય, હવે આનો તો ચીથરા બોલી જાય ને, આ તો આ બાજુ ગમે આ પ્રકીર્ણન થઈ જશે. ટૂંકમાં કહેવાનો મતલબ શું કે આ ભારે પરમાણુ છે, આ તો હલકા છે. તો હલકામાં તમે ભારે પરમાણુનો ઘા કરો તો શું થાય? આ બધા વિખેરાઈ જશે. તો તમને પ્રકીર્ણન થશે એ બધું આની પાછળના ભાગમાં જ થશે. એટલે 90 ડિગ્રી કરતાં અહીંયા જે ખૂણો બને 90 ડિગ્રી કરતાં, તો એ 90 ડિગ્રી કરતાં ઓછા ખૂણે જ પ્રકીર્ણન થશે. એક પરમાણુ કોઈ પાછો આવવાનું નથી. બીજું તમને ખબર છે, આ ભટકાશે તો એકાર જ ભટકાશે, કારણ કે અંદરથી તો પરમાણુ સાવ પોલો હોય, વચમાં તો બહુ મોટી જગ્યા હોય. તો આ છે ને એક જ પરમાણુ વારે ભટકાય હાઇડ્રોજનમાં. ખ્યાલ આવ્યો તમને શું કહેવા માંગુ છું? બસ. તો આ જવાબ મેં તમને સમજાવ્યો, એ તમારે લખવાનો, જે સમજાવ્યું છે. પણ આવો પ્રશ્ન પૂછાવાની શક્યતા નહીવત છે. બસ કોમન સેન્સ વાપરીને જવાબ આપવાનો હતો, જેથી કરીને તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. રેડી? મેઇન દાખલા હવે સ્ટાર્ટ થશે, તો ફટાફટ આપણે હવે રકમ લખીને આગળ વધીએ. ચાલો જવા દઉં છું આને. ચાલો વિદ્યાર્થી મિત્રો, 12.3 સ્વાધ્યાયનો. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે.
આ તમને એવું કહેવા માંગે છે કે અહીંયા આગળ માની લો કે એક ઉર્જા સ્તર છે, બીજું ઉર્જા સ્તર છે, તો આ બંને સ્તરો વચ્ચેની ઉર્જાનો તફાવત છે એ 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર, ધારો કે આ n ગમે એ નંબર હોય, આને આપણે 1 આપી દો, આને n2 આપી દો. સમજાણું તમને? જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર એટલે સંક્રાંતિ અહીંયાથી અહીંયા થશે. બરાબર, આ ઉચ્ચ સ્તર કહેવાય, આ નિમ્ન સ્તર કહેવાય. નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? તો ઉર્જાનો તફાવત ખબર છે, વિકિરણની આવૃત્તિનું સૂત્ર તમારે મેળવવાનું છે. એકદમ ઈઝી દાખલો છે. જો બરાબર, આટલી ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત થશે ને ટૂંકમાં. જો અહીંથી અહીંયા જાય તો 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય ને, તો તમારે શું ગોતવાનું છે? વિકિરણની આવૃત્તિ. બરાબર, તો તમે લખી શકો કે ઉત્સર્જિત વિકિરણની ઉર્જા E બરાબર શું થશે? E બરાબર HF. યાદ આવી ગયું? ઓલું આગળના ચેપ્ટરનું સૂત્ર છે આ, E બરાબર HF. NHF હતું, n એટલે અત્યારે તો એક ફોટોન જ ઉત્સર્જિત થશે. ઓકે, વેરી ગુડ. હવે તમારે F જોઈએ છે, તો F બરાબર E ના છેદમાં H. E તમને ખબર છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. આ જૂલમાં મેં ફેરવી નાખ્યું, ખ્યાલ આવ્યો? બરાબર, અને H એટલે ખબર જ છે 6.63 ગુણ્યા 10⁻34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. બરાબર, તો એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, ફટાફટ કરી નાખીએ આપણે. આ MCQ છે હો ભાઈ, દાખલો નથી. MCQ છે બાળકો, પછી કહેતા નહીં. હા, તો 0.555 કેટલા આવ્યા? 0.555 બાળકો. 0.555 ગુણ્યા 10 ની આ -34 છે, એને ઉપર જવા દો તો 20 ને 34 15 થાય. તો 5.55 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ શું થાય? હર્ટ્ઝ. બરાબર, એકદમ નાનો સિમ્પલ દાખલો. બરાબર, MCQ જેવો ગણી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલો છે 12.4 સ્વાધ્યાયનો. એકદમ સિમ્પલ દાખલો છે. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા તમને આપી દીધી છે. ધરા અવસ્થા એટલે સૌથી ન્યૂનતમ કક્ષા n બરાબર 1. બરાબર, સૌથી પહેલી સૌથી નીચેની હોય એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? એકદમ સિમ્પલ. જો તો તમે લખી શકો કે અહીં હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા એટલે કે n બરાબર 1 ની કુલ ઉર્જા, આ તમને કઈ ઉર્જા આપી છે? કુલ ઉર્જા. E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર, હવે તમને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર. તેથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K બરાબર -E. યાદ છે ને, હમણાં સ્ટાર્ટિંગમાં જ કીધું. બે સરખી જ હોય, પણ આ ઋણ હોય, ગતિ ઉર્જા ધન હોય, તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તથા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા U બરાબર કેટલા થાય? સ્થિતિ ઉર્જા છે એ ડબલ હોય આના કરતા, તો 2E. બરાબર, તો 2 ગુણ્યા -13.6, તો આ થઈ જશે -27.2. 13 દુ 26, 6 દુ 12. બરાબર, એટલે 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આ માઇનસ આવશે, તો આ છે જવાબ. તો આ પણ એક જાતનું MCQ જ છે બેટા. ક્લિયર? આ કોઈ દાખલો નથી. બરાબર, 4 માર્કમાં પૂછાવાની અપેક્ષા ન રાખવી. મેં કીધું ને આ બધા MCQ છે. MCQમાં તમને આવું પૂછશે. ખ્યાલ આવ્યો? તો ફટાફટ લખી નાખો. ચાલો વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 12.5 પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન એટલે સૌથી નીચેની કક્ષા, નિમ્નતમ કક્ષા, હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું ઉત્સર્જન કરે છે. બરાબર, એક ફોટોન આવે છે એનું ઉત્સર્જન કરે છે, જે તેને n બરાબર ચોથા સ્તર સુધી ઉત્તેજિત કરે છે. બરાબર, તો તમે પહેલા કન્સેપ્ટ સમજો. જો અહીંયા આગળ ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પરમાણુની વાત કરે છે, તો એની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય.
બરાબર, અને ધરા અવસ્થા છે એટલે n બરાબર 1 થાય. તો ત્યાંથી તમને એ જે ફોટોનનું ઉત્સર્જન કરે ને, ઉર્જાનું શોષણ કરે ને, તો ત્યાંથી ક્યાં સુધી વહી જાય છે? તો કે ત્યાંથી છે ને છેક ઇલેક્ટ્રોન અહીં આવી જાય છે n બરાબર 4 સુધી. તો સૌથી પહેલા તમને આ n બરાબર 4 માં ઉર્જા ખબર હોવી જોઈએ. તો એનું આપણે પહેલા સૂત્ર લખી નાખીએ કે કોઈ પણ કક્ષાની ઉર્જા હોય કેટલી થાય? તો કે -13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આ આપણે શીખી ગયા છીએ, બરાબર, કોઈ પણ કક્ષાની ઉર્જા. તો પહેલી કક્ષામાં તો તમે E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થવાનું જ છે, અને ચોથા નંબરની છે તો E4 લખી નાખીએ. તો -13.6 ભાંગા ચોકે ચોકે 16 થશે ને, n નો વર્ગ એટલે 4 નો વર્ગ થાય અહીંયા, બરાબર. તો ચોકે ચોકે 16, તો -13.6 ભાંગે 4 કરો. એમને યાદ હોય તો લખી શકો છો -0.85, પણ કાંઈ વાંધો નહીં, આપણે ગણતરી કરી નાખી. ભાંગા 16 લાંબા ટાઈમે ભૂલાઈ જાય, બરાબર છે ને, 0.85. રેડી? તો માઇનસમાં આવશે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખ્યાલ આવ્યો? તો આ કક્ષામાં ઉર્જા -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. રેડી? તો ઉર્જાનું શોષણ કરે છે. ફોટોન આવ્યો અને ઉર્જા ગ્રહણ કરી ઇલેક્ટ્રોન. અહીંયા ઇલેક્ટ્રોન હતો, એને ઉર્જા ગ્રહણ કરીને અહીંયા જમ્પ મારી ગયો સીધો. તો આટલી ઉર્જા એને ગ્રહણ કરી હશે. તો ઉર્જા આ બેના તફાવત જેટલી ઉર્જા હોય ને, ગ્રહણ કેટલી કરે ઉર્જા? તો કે આ બેની વચ્ચેનો તફાવત છે એટલી ઉર્જા ગ્રહણ કરી હશે ને ઇલેક્ટ્રોન, બરાબર. તો તમારે ફોટોનની આવૃત્તિની તરંગ લંબાઈ શોધવાની છે. તો પહેલા તમે એવું કહી શકો કે ફોટોનની ઉર્જા કેટલી હશે? કે અહીં આપાત ફોટોનની ઉર્જા બરાબર શું થાય? તો કે E4 બરાબર, આ ઉચ્ચ નિમ્ન કક્ષા નથી, આ ઉચ્ચ કક્ષા, માઇનસ નિમ્ન કક્ષા E1 બરાબર, આટલી ઉર્જા હોય. તો આ થઈ જશે -0.85 માઇનસ માઇનસ પ્લસ 13.6 એકમ કેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. તો 13.6 માઇનસ 0.85 કરો, બરાબર, 13.6 માઇનસ 0.85, તો 12.75 આવશે. કેટલા આવશે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. એને તમારે જૂલમાં ફેરવી નાખો. 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. હવે ઘણાને કન્ફ્યુઝન થાય છે સર, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો સાવ સિમ્પલ કહું, જો અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જૂલમાં ફેરવવું હોય ને તો ઈની કિંમત મૂકી દેવાની ટૂંકમાં. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. 1.6 ગુણ્યા 10⁻19 મૂકો એટલે એકમ આ સીધો બદલાઈને જૂલમાં આવી જાય, બરાબર. એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોનનો એકમ કુલંબમાં હોય, વિદ્યુત ભાર છે. વોલ્ટ એટલે જૂલ પર કુલંબ થાય, કુલંબ ઉડી જાય, શું વધે? ખાલી જૂલ. તમારે યાદ એટલું જ રાખવાનું કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે ને જૂલમાં, તો એની કિંમત મૂકી દેવાની. વાર્તા પૂરી. મને કમેન્ટ્સમાં પૂછ્યું હતું એક સ્ટુડન્ટ, એટલે કહું છું, બરાબર. તમને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, મને કાંઈ વાંધો નથી. રેડી? હાલો, હવે આ ઉર્જા છે એના બરાબર શું થાય? આપાત ફોટોનની ઉર્જા HF. તમારે આવૃત્તિની તરંગ લંબાઈ બે ગોતવાની છે, આવૃત્તિ અને તરંગ લંબાઈ બે. તો પહેલા આપણે આવૃત્તિ ગોતી નાખી, પછી તરંગ લંબાઈ ગોતી નાખશું, બરાબર છે. તેથી તમે લખી શકો કે F બરાબર શું થાય? તો કે 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ભાગાકારમાં H આવી જશે 6.63 ગુણ્યા 10⁻34, બરાબર છે. આવૃત્તિનો એકમ થાય હર્ટ્ઝ. રેડી? ચાલો ગુણાકાર ભાગાકાર કરી નાખી. ગુણાકાર ભાગાકાર 12.75 ગુણ્યા 1.6 બરાબર આટલા, એને ભાંગા 6.63 બરાબર આટલા, 3.076 3.076 ગુણ્યા 10 આ -34 છે અને ઉપર જવા દો તો 20 ને 10 14 ને 15 થાય, +15 આવશે, બરાબર. હવે 0 પછી હાથલો છે એટલે આને છે ને તમે એપ્રોક્સિમેટલી 3.1 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ લખી શકો છો. તો એક જવાબ મળી ગયો આવૃત્તિનો. ચાલો હવે બીજો જવાબ મેળવવાનો છે. આની જગ્યાએ સૂત્ર આનું આ જ પણ ચેન્જ કરી નાખવાનું, hc/λ એના બરાબર જે આ હતું એના જ સેમ ટુ સેમ. તો એ થઈ જશે 12.75 ગુણ્યા, અથવા તો એવું ન કરાય ને, હવે શું કામ એવું કરવું જોઈએ? હવે શું કામ? F તો મળી ગયો ને, F તો મળી ગયો, તો બસ સીધું પ્રકાશનું સૂત્ર મૂકી દો અહીં.
સી બરાબર એફ લેમડા, બરાબર ને? આ તો સાચું જ છે. તો લેમડા બરાબર સી ના છેદમાં એફ, તો સી એટલે 3 × 10⁸. ઓલી રીતે કરો તો એ આવે પણ લાંબુ થઈ જાય. આપણે શું કામ ટૂંકું જ કરાય ને, લાંબુ શું કામ એને કરવું જોઈએ? ગુણ્યા 10⁻15. હવે 3 ભાગ્યા 3.1 કરવા પડશે. રેડી? 3 ભાગ્યા 3.1 0.967 છે. કેટલા છે? 0.967 ગુણ્યા 10. આ 15 ઉપર જાય એટલે -15 થાય. તો 8 ને 2 10, 7 વધે, -7. બરાબર? તો આને એક કામ કરી, 6 પછી હાથરો છે એટલે આને 9.7 કરી નાખી. 6 ગણા પછી હાથરો છે ને, તો ગુણ્યા 10ની પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલે -8 આવશે. રેડી? ક્લિયર? તરંગ લંબાઈનું એકમ મીટરમાં. તમારે સપોઝ નેનોમીટરમાં લખવું છે તો 97 નેનોમીટર પણ લખી શકો. ટેક્સ્ટ બુકનો ધડો ન હોય કંઈ, ગમે ત્યારે ક્યારેક નેનોમીટરમાં રાખે, ક્યારેક મીટરમાં રાખે, બરાબર? ક્યારેક એંગસ્ટ્રોમમાં રાખે. તમને જે નજીક લાગતું હોય, આ -8 છે તો નજીક નવડો થાય એટલે નેનોમીટરમાં લખી શકો. બરાબર? રેડી? ઓકે, તો લખી નાખો. આ દાખલો થોડોક સારો છે. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો કંઈક થોડોક વ્યવસ્થિત છે. બરાબર? વ્યવસ્થિત રીતે આપણે ધ્યાનથી સમજજો. 2 પ્રશ્નો પૂછ્યા છે. પહેલું, બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો, એટલે વેગ શોધવાનો છે. બીજું, આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. હવે એ શું છે? તો કે ઇલેક્ટ્રોન જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે, એટલે એને એક પરિભ્રમણ પૂરું કરી તો કક્ષાની અંદર એક પરિભ્રમણ પૂરું થાય તો કેટલું અંતર કાપશે? તો કે 2πr જેટલું અંતર કાપે, પરિઘ જેટલું. તો એના માટે વેગ બરાબર અંતરના છેદમાં સમય કરો, એટલે એક ચક્કર ફરવા માટે આવર્તકાળ કેટલો હોય? t જેટલો. તો વેગનું પહેલા વેગ ગોતી લે, પછી એમાં કિંમત મૂકી દે એટલે આવર્તકાળ મળી જશે. ખ્યાલ આવ્યો શું કહું છું? હવે મેઇન વસ્તુ કે અહીંયા આગળ છે ને 3 વસ્તુ છે. n બરાબર 1, 2, 3 ત્રણેય કરવાના છે. એટલે આપણે એક એવું કોમન સમીકરણ બનાવશું કે જે સૂત્ર છે ને તમે ઝડપની ગણતરીમાં વાપરી શકો અને આવર્તકાળ માટે એ કોમન સૂત્ર વાપરી શકો. બરાબર? એટલે આપણે એક સૂત્ર તારવી લેશું. બરાબર? જે આપણે જાણીએ છીએ એના ઉપરથી, અને બહુ સહેલું જ છે, ચિંતા ન કરતા. બરાબર? બેયનું આપણે આવર્તકાળનું અને ઝડપનું સૂત્ર તારવી લઈજો. કેવી રીતે તારવશું? સૌથી પહેલા ઝડપ કોની હારે કનેક્ટેડ હોય? તો ગતિ ઉર્જા હારે. ઝડપ કોની હારે કેમાંથી મળે? તો ગતિ ઉર્જામાંથી મળે. ગતિ ઉર્જા અને કુલ ઉર્જા બે સરખા છે, પણ કુલ ઉર્જા ઋણ છે, ગતિ ઉર્જા ધન છે. તો તમે લખી શકો કે ઇલેક્ટ્રોનની સીધી ગતિ ઉર્જા લખો ને, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે બરાબર nમી કક્ષાની, n કરી દઈએ આપણે, બરાબર -En, બરાબર? nમી કક્ષાની. હવે આ કેટલી થાય? તો કે આ માઇનસ કરો નાખીએ એટલે હવે ઓલી તો 13.6 છે ને, તો એ પ્લસ થઈ જશે. હવે તો આ 13.6 બરાબર, આ છેદમાં n², nમી કક્ષાની છે એટલે n² આવશે. એકમ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. રેડી? સમજાઈ ગયો? પાકું આટલું? બરાબર? પરંતુ kn ગતિ ઉર્જા કેટલી થાય? તો કે 1/2 m vn નો વર્ગ. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ હોય એનો વર્ગ. બરાબર? તેથી તમે જો આપણે વેગ ગોતવાનો છે ને, તેથી તમે અહીંયા કિંમત મૂકી દો બેયમાં. તો 1/2 m vn નો વર્ગ બરાબર 13.6/n². બરાબર? હા, હવે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ન ચાલે. બરાબર? એટલે આપણે આને 1.6 × 10⁻19 એમાં ફેરવી દેશું, એટલે આ જૂલમાં થઈ જશે. કારણ કે ગતિ ઉર્જા જૂલમાં હોય તો આને તમારે જૂલમાં ફેરવવું પડશે. બરાબર? તો વેગનું સૂત્ર આપણે બનાવવું છે, તો vn નો વર્ગ છે એને કરતા બનાવો, તો અહીંયા બગડો સામે વયો જાય, 2 × 13.6 × 1.6 × 10⁻19. એના ગુણાકારમાં આ n² એમનેમ રાખી દો અત્યારે, 1/n². અને ભાગાકારમાં શું આવશે? ઇલેક્ટ્રોનનું દળ. આ m ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 91, 9.11 × 10⁻31. બરાબર? 9.1 લ્યો તો વાંધો નહીં, ચાલે. બરાબર? હવે આ આખાનો પહેલાં આપણે જવાબ મેળવી લઈ, જો પછી કોમન સૂત્ર આપણને મળી જશે. 2 × 13.6 × 1.6 બરાબર
43.52 એને ભાંગ્યા 9.11 બરાબર 4.777 કેટલા આવ્યા 4.777 એને ગુણ્યા 10 આ -19 છે -31 છે તો 20 તો 12 ઘાત થાય બરાબર હાલો આ vn નો વર્ગ છે અને આ છેદમાં n નો વર્ગ છે બરાબર હવે બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો એટલે vn બરાબર કેટલા થઈ જશે તો આનું ભાગા વર્ગમૂળ કાઢવું પડે ને 4.77 એનું વર્ગમૂળ કાઢશો એટલે 2.18 આવશે બરાબર 2.1856 તો આને આપણે લઈ લઈએ 2.18 ગુણ્યા 10 ની 12 ઘાત છે તો 6 દુ 12 થાય ના છેદમાં n રેડી જો એક આપણે જનરલ કોમન સમીકરણ બનાવી કાઢ્યું ડન છે પાકું જો વેગનું સૂત્ર મળી ગયું n મી કક્ષાનો કોઈ પણ હવે આ તમને n બરાબર 1 2 3 ગમે મૂકો તો પહેલાનો વેગ જોતો હોય 1 બીજાનો જોતો હોય 2 ત્રીજાનો જોતો હોય 3 મળી જાય આમ પાકું આટલું હાલો હવે પછી આપણે શું કરશું દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ એનું એક સમીકરણ બનાવી લઈ હવે ઇલેક્ટ્રોન એક કક્ષામાં પરિભ્રમણ પૂરું કરે તો એનું અંતર કેટલું થાય વેગ બરાબર અંતરના છેદમાં સમય તમને ખબર છે વેગ v બરાબર અંતરના છેદમાં સમય એટલે અહીંયા આગળ આપણે અંતર લેવાના છીએ ત્રિજ્યા 2πr બરાબર પરિઘ થશે ને કક્ષાનો ખ્યાલ આવ્યો ને નો ખબર પડે તો આકૃતિ દોરીને સમજાવવું શું કામ ટેન્શન લ્યો છો તમે યાર અહીંયા આગળ જો આ અહીંયા ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે આ ત્રિજ્યા r બરાબર છે તો પરિઘ કેટલો થાય 2πr સમય કેટલો લાગે તો કે એક ચક્કર ફરવામાં સમય લાગે અને આવર્તકાળ કહેવાય t બરાબર છે હવે સમજાઈ ગયું રેડી ને ઓકે તો અહીંયા આગળ સમય આવશે આવર્તકાળ t બરાબર હવે આ nમી કક્ષાનો વેગ આ nમી કક્ષાની ત્રિજ્યા આ nમી કક્ષાનો આવર્તકાળ આ ધ્યાન આપજો બાળકો તો tn એના કરતા બનાવો 2π rn ના છેદમાં vn રેડી હાલો ધ્યાન આપજો હવે મેં તમને કીધું હતું કે આખા બધા સૂત્રમાં એક સૂત્ર મેન ગોખવાનું છે ત્રિજ્યાનું બરાબર કોઈ પણ કક્ષાની ત્રિજ્યા કેટલી થાય n² h² એપ્સિલોન 0 છેદમાં પાઈ jd² m પાઈ jd² m યાદ આવ્યું આ સૂત્ર છે રેડી કોઈ પણ કક્ષાની ત્રિજ્યાનું ક્લિયર છે ને રેડી ઓકે હવે ધ્યાન આપો હવે તમે ઓલરેડી એ પણ જાણો છો બરાબર કે તમે અહીંયાથી n² કાઢ નાખો તો આ h² એપ્સિલોન 0 છેદમાં પાઈ z કાઢ નાખો આ e² m આને અલગ કરી દો બરાબર તો અહીંયા આવશે n² અને અહીંયા આવશે z તો આની કિંમત તમને ખબર છે 0.529 એંગસ્ટ્રોમ થાય હવે એના ગુણાકારમાં શું આવે તો કે હાઇડ્રોજન છે તો z તો 1 જ થવાનું છે તો ગુણાકારમાં આવશે n² ખ્યાલ આવી ગયો તમને બાળકો હવે આ એંગસ્ટ્રોમમાં આવશે એટલે તમે એકચ્યુઅલી કાંઈ વાંધો નહીં અને તમે ઓલામાં ફેરવી નાખો તો 5.29 ગુણ્યા 10 ની -11 ઘાત n² કરી નાખો કારણ કે અહીંયા આપણે કિંમત મૂકવી પડશે સમજાણું તમને આ ત્રિજ્યા nમી કક્ષાની આ rn n બરાબર હાલો સરસ પછી વેગનું સૂત્ર જો આ રહ્યું nમી કક્ષાનું એ બે અહીંયા આપણે મૂકી દઈ તો અહીંયા થઈ જશે 2π એટલે 3.14 ગુણ્યા rn એટલે હવે હું જો ધ્યાન રાખજો 5.29 ગુણ્યા 10 ની -11 ઘાત બરાબર અને અહીંયા n² તો છે જ ગુણાકારમાં બરાબર હવે ભાગાકારમાં જો આ vn વાળું તો આ 2.18 ગુણ્યા 10 ની 6 ઘાત હવે એનો છેદમાં n છે તો છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા n નો ઘન થઈ જશે ખ્યાલ આવે તમને n નો ઘન થઈ જશે તો આ બસ હવે આનો જવાબ આપણે મેળવી લઈ બરાબર ગુણાકાર કરીને પછી 3 ને 1 હટાહટી જવાબ આવશે જો હમણાં કાંઈ વાર નહીં લાગે 3.14 ગુણ્યા 2 નો કર્યા મેં પહેલાં એટલે બહુ કરી 5.29 બરાબર ઢીમકા ફલાણા ભાંગા 2.18 બરાબર 15.24 હાલો ને પછી તગડા પછી નવડો એટલે 15.24 રાખો મારું શું જાય છે 15.24 ગુણ્યા 10 ની ઘાતનું ખાસ ધ્યાન રાખજો આ 6 છે એ ઉપર જાય તો -17 થાય ને અને n નો ઘન હજી આમાં આ સારું ન લાગે તો 1.524 કરી નાખો ગુણ્યા 10 ની આ બાજુ ખસેડો તો -16 ઘાત
n નો ઘન. રેડી છે રેડી છે રેડી છે. ડન. હવે જો આટલું કેલ્ક્યુલેશન તમારે એક્સ્ટ્રા કરવું પડે. આ બધું ધારો કે એકનું જ પૂછે ને તો કંઈ આ કરવાની જરૂર નથી, સીધી કિંમત જ મૂકી દેવાની એનની. બરાબર છે? પાકું? રેડી? ડન? ઓકે રન. હાલો હવે આપણે છે ને 1 by 1 કરતા જઈએ. બરાબર? આ બધાયનું ગોતી લેશું. તો પહેલાં આપણે લખી નાખી. પહેલા કિસ્સામાં n બરાબર 1 માટે, હવે n બરાબર 1 માટે vn તમને મળી જશે તો એને v1 નામ આપી દો. તો v1 એટલે અહીંયા એકડો મૂકશો એટલે તો આ તો એનું એ જ આવશે 2.18 ગુણ્યા 10⁶ વેગ કેમાં હોય? મીટર પ્રતિ સેકન્ડમાં હોય. બરાબર? એ મેં અહીંયા ન લખો તો કેવો ને તમે કહેતા કેમ નહીં? આ મીટર પ્રતિ સેકન્ડમાં આવશે. બરાબર? અને આવર્તકાળ છે એ સેકન્ડમાં આવશે ભાઈ. અહીંયા સેકન્ડ લખી નાખું. પાંચડો ઘણા કે અક્ષર 5 છે. બરાબર? અને આ ત્રિજ્યા છે એ કેમાં છે? તો કે આ મીટરમાં છે. બરાબર? આ એકમ લખજો બધાય, નકર અડધો કાપી નાખશે. ઓકે? હા સારું કર્યું, મને યાદ આવી ગયું. જો હા, પછી v1 મળી ગયું. પછી આપણે આવર્તકાળ જોઈ છે તો પહેલાનો તો t1 જ છે. તો હવે એમાં n બરાબર 1 મૂકશો તો કંઈ ફેર નહીં પડે. તો 1.5 બરાબર ભાઈ બગડો છે એને જવા દો, ગુણ્યા 10⁻16 સેકન્ડ. બરાબર? આ સેકન્ડ છે. ખ્યાલ આવ્યો? પહેલાનો જવાબ મળી ગયો. હવે બીજાનો જવાબ, તો બીજામાં n બરાબર 2 છે. એના માટે તમે કરતા હોય તો v2, તો આના ભાગાકારમાં કેટલા કરવાના? તો કે 2 કરવાના. તો કે જો 2.18 ગુણ્યા 10⁻6 ભાગ્યા n છે એટલે બગડો. બરાબર? તો એને ભાગ્યા 2 કરો તો 2.18 ભાગ્યા 2 કરી નાખો એટલે જવાબ આવી ગયો. જો 2.18 ભાગ્યા 2 એટલે 1.09 આવ્યા. કેટલા આવ્યા? 1.09 ગુણ્યા 10�6 એકમ મીટર પ્રતિ સેકન્ડ વેગ છે એટલે. અને એ જ રીતના આવર્તકાળ મળશે. જો આના માટે t2, તો t2 કેટલા થશે? તો કે આનો 1.5 × 10⁻16 ગુણ્યા n નો ઘન, 2 નો ઘન, 2 દુ 4 દુ 8. બરાબર? 8 વડે ગુણાકાર કરવાનો. 15 × 8 120 થાય ને? 15 × 8 120 તો 12 આવશે. બરાબર? હા, તો આ થઈ ગયો 12 ગુણ્યા 10⁻16 સેકન્ડ. પણ આ 12 કરતાં 1.2 ગુણ્યા 10⁻15. બરાબર? સેકન્ડ. ખ્યાલ આવ્યો? પોઈન્ટ એક ખસેડી લીધો. 1.2 ગુણ્યા 10⁻15 સેકન્ડ. રેડી? હવે છેલ્લું છે એ ક્યાં કરશું? અહીંયા કરી નાખી એટલે બધું આવી જાય એકમાં. મારે કાંઈ ભૂસવું ન પડે. તમે મસ્ત ફોટો પાડી લ્યો. બરાબર? ત્રીજા કેસની અંદર શું આવશે? તો કે n બરાબર 3 માટે, n બરાબર 3 માટે v3 બરાબર જો આ રહ્યું સૂત્ર 2.18 ગુણ્યા 10�6 ભાગ્યા 3 છે એટલે 3. બરાબર? તો 2.18 ભાગ્યા 3 કરી નાખો. ચાલો 2.18 ભાગ્યા 3 એટલે 0.7266 છે એટલે 0.73 કરો, કાંઈ વાંધો નહીં. 0.73 ગુણ્યા 10�6 મીટર પ્રતિ સેકન્ડ. અને ફાઇનલી t3 એટલે 1.5 ગુણ્યા 10⁻16 ગુણ્યા n નો ઘન છે તો 3 તેરી 9 તેરી 27 થાય ને? તો 27 ગુણ્યા 1.5 કરો. 27 ગુણ્યા 1.5 એટલે 40.5 આવ્યા. કેટલા આવ્યા? 40.5 ગુણ્યા 10⁻16 સેકન્ડ. તો આ 4 ગુણ્યા 10⁻15 સેકન્ડ. બરાબર? અથવા 4.05 લખવું હોય તો છૂટ છે, કાંઈ વાંધો નથી. તો આ એક દાખલો બહુ સરસ છે. કોઈ પણ કક્ષાનું પૂછે તો આપણે જનરલ સમીકરણ બનાવીને આ રીતના તમે ગણી શકો. બરાબર? જનરલ સમીકરણ મળી જાય પછી તો સાવ સહેલું છે. દાખલો બહુ સરસ છે, 4 માર્કમાં પૂછી શકે. બરાબર? એટલે IMPની કેટેગરીમાં લેજો અને લખી નાખો. ચાલો વિડીયો પોઝ કરીને જવા દઉં છું. ઓકે? ચાલો. આ દાખલામાં ટેક્સ્ટબુકમાં પોઈન્ટ પછી 2 આંકડા લઈને ગણતરી કરેલી છે. 1.52. બરાબર? જે મેં જનરલી અહીંયા 1.5 લીધું છે. તમે બધાય કેલ્ક્યુલેશનમાં 1.52 કરીને લેજો. જવાબમાં બહુ જાજો ફેર નહીં પડે. બરાબર? પણ આપણું કેલ્ક્યુલેશન ખોટું નથી, સાચું જ છે. એટલે તમે 1.52 લઈને કરજો. પણ એવું કાંઈ ગોખવાનું ન હોય. ખ્યાલ આવે તમને? પણ કાંઈ વાંધો નહીં, 2 આંકડા લઈ લેજો. શું ફેર પડે છે? બરાબર? ચાલો
ચાલો વિદ્યાર્થી મિત્રો, 7મા નંબરનો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર છે, જે આપણે ઓલરેડી જાણી છીએ. 0.529 એંગસ્ટ્રોમ. n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાની ત્રિજ્યાઓ કેટલી હશે? બરાબર. તો સીધું આપણે અહીંયા આગળ એકદમ સિમ્પલ આ એક MCQ ટાઈપનો પ્રશ્ન છે, અઘરો નથી, નાનો એવો છે. બરાબર. આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા Rn બરાબર n²h²ε0 પાઈ જાડી સ્ક્વેર m. બરાબર, યાદ છે ને? n²h²ε0 પાઈ જાડી સ્ક્વેર m. બરાબર. હા, તો હવે આમાંથી n ને કાઢી લ્યો તો h²ε0 પાઈ e²m, તો ગુણાકારમાં આવશે n²/z. પણ હાઇડ્રોજન માટે h માટે z બરાબર 1 હોવાથી Rn બરાબર, તમને આ કહી દીધું છે, જો ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા, એટલે આ સંબંધ આપણને યાદ હોવો જોઈએ. તો આ 5.3 × 10 ની, હવે આપણને જે આપ્યું છે એ જ લેવાનું, એંગસ્ટ્રોમમાં લેવાની જરૂર નથી. 5.3 આપ્યું છે, એકચ્યુઅલમાં 5.29 હોય, પણ જે આપ્યું છે તો આ ગુણાકારમાં શું આવશે? n². ખ્યાલ આવી ગયો? તો તમારે બીજાની અને ત્રીજાની ગોતવાની છે, તેથી n બરાબર 2 માટે R2 બરાબર 5.3 × 10⁻11 બરાબર 2 નો વર્ગ, એટલે 4 × 5.3 × 10⁻11 બરાબર. ગુણાકાર કરી નાખો, સિમ્પલ છે આ તો સાવ. 5.3 × 4 બરાબર 21.2 બરાબર 21.2 × 10⁻11. ત્રિજ્યા છે તો મીટરમાં, પણ આ 2.12 × 10⁻10 મીટર. હવે આ બગડા બધા ક્યારેક મારે આમ થાય છે ને ક્યારેક આ બગડા જ છે. હા, રેડી? ઓકે, આ બગડો છે, બગડો. ક્લિયર? હા. પછી અને n બરાબર 3 કીધું છે ને? હા, n બરાબર 3 માટે R3 બરાબર 5.3 × 10⁻11 3 નો વર્ગ, 3 તેરી 9 × 5.3 × 10⁻11 બરાબર. ચાલો કરી નાખો ફટાફટ. 5.3 × 9 47.7 × 10⁻11 એટલે 4.77 × 10⁻10. 10 એક ડાબી બાજુ ખસેડો ને, મીટરો. R3 બરાબર અને R2. ઓકે, લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 8મા નંબરનો પ્રશ્ન. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બહુ સરસ દાખલો છે, ધ્યાનથી સમજજો. બરાબર. તો આ બીજો મેં તમને IMP દાખલામાં કીધું, કારણ કે 4 માર્કમાં આ પૂછી શકે. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? પહેલી વસ્તુ એ સમજો કે તમારે એવું સમજવાનું છે કે હાઇડ્રોજનની અંદર જે ઇલેક્ટ્રોન જે છે ને એ અત્યારે ધરા અવસ્થામાં રહેલો છે. બરાબર, ઓરડાના તાપમાને. હવે અહીંયા તમે જો ઇલેક્ટ્રોન છે ને એ આ કક્ષામાં છે એવું માનીને આપણે ચાલશું. આ કઈ અવસ્થા છે? તો કે આ n બરાબર 1 છે. આને આપણે કહીએ છીએ ધરા અવસ્થા. આ વસ્તુની ચોખવટ દાખલામાં નથી કરી. તમને સીધું એમ કીધું છે કે બહારથી તમે આટલી ઇલેક્ટ્રોનની કિરણાવલી છે એના ઉપર ફેંકો છો. તો અત્યારે તમને ખબર છે ધરા અવસ્થામાં આની પાસે ઉર્જા કેટલી હોય? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. ખ્યાલ આવે તમને? હવે તમે ધારો કે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એમાંથી અલગ અલગ ઉર્જા ગ્રહણ કરે તો ક્યાં સુધી જઈ શકે ઉપર? બરાબર. શું કહેવા માંગે પ્રશ્ન તમે સમજો. હવે ધારો કે એક કક્ષા છે અહીંયા છે, બરાબર, એના ઉપરની એક કક્ષા અહીંયા છે, એના ઉપરની એક કક્ષા છે અહીંયા છે, બરાબર. હવે ધારો કે એને જે બહારથી કિરણાવલી આવી, બરાબર, એ કિરણાવલીનું ધારો કે આ ઇલેક્ટ્રોન છે એ શોષણ કરે, અહીંયાથી આ કિરણાવલી આવે છે, એ કિરણાવલીમાં ઉર્જા કેટલી છે? તો કે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આટલી ઉર્જાનું શોષણ કરે તો એ કઈ અવસ્થામાં જઈ શકે? હવે તમને ઓલરેડી ખબર છે આ -13.6 હોય
એના આ n બરાબર 1 છે, બરાબર. પછી આ જે છે એ n બરાબર 2 છે. તો અહીંયા આગળ ઉર્જા કેટલી હોય તો કે અહીંયા આગળની ઉર્જા છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. એના પછી આવે છે n બરાબર 3, તો અહીંયા કેટલી હોય તો કે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એના પછી અહીંયા કેટલી હોય તો કે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, બરાબર છે. હવે તમે કોમન સેન્સથી વિચારો જોઈએ કે આમાં ધારો કે આ બધી ઉર્જા ઇલેક્ટ્રોન ગ્રહણ કરી લે તો ક્યાં સુધી જઈ શકે, તો તમે ચેક કરો છો કે 13.6, હવે ઊંધું કરું છું, -12.5 કરો તો 6 માંથી 5 જાય તો 1, બરાબર. 3 માંથી 2 જાય તો 1, તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી જઈ શકે. ખ્યાલ આવ્યો? 1.1 આ માઇનસમાં આવશે, બરાબર. આ માઇનસમાં, કારણ કે આ માઇનસ છે, આ પ્લસ છે, તો આ -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી જઈ શકે. તો જો ઇલેક્ટ્રોન છે ને એ કૂદકો મારીને અહીંયા જઈ શકે, બરાબર. કૂદકો, કારણ કે આ -3.4 છે, આ આના કરતાં ઓછું છે, માઇનસમાં ઓછું કહેવાય ને 1.51 સુધી. અહીંયા ન જઈ શકે ઇલેક્ટ્રોન, અહીંયાથી અહીંયા મારી શકે જમ્પ, અહીંયાથી અહીંયા જમ્પ મારી શકે. ખ્યાલ આવે છે તમને શું કહું છું? એ પ્રશ્ન તમને પહેલાં સમજાણો બાળકો. ઇલેક્ટ્રોન n બરાબર 2 માંય જમ્પ મારી શકે, n બરાબર 3 માંય જમ્પ મારી શકે, બરાબર. પણ અહીંયા -1.1 છે, આ એના કરતાં ઓછા છે, તો અહીંયા સુધી જમ્પ મારી શકે. આ એના કરતાં વધારે છે, આ જો આ મોટા છે, આ નાના છે, કારણ કે માઇનસ સંજ્ઞા છે ને આગળ. ખ્યાલ આવ્યો? સમજાણું તમને? તો n બરાબર 1 2 3 સુધી જમ્પ મારી શકે. પણ તમે આ રીતના, મેં તમને સમજાવ્યું પણ એ તમે પ્રશ્નમાં આ રીતના ના સમજાવાય, એની એક મેથડ છે, એ આપણે ફોલો કરશું, બરાબર. પણ તમને મારે તમને એકચ્યુઅલી કન્સેપ્ટ સમજાવવો હતો શું કામ આવું થાય. n બરાબર 1 2 3 એટલે ઇલેક્ટ્રોન 3 માંથી 2 માં આવી શકે, 3 માંથી 1 માં આવી શકે અને 2 માંથી 1 માં આવી શકે, બરાબર. તો 3 આપણે અલગ અલગ જમ્પ મારી શકે, 3 માંથી 2 માં, અથવા 3 માંથી 1 માં, અથવા 2 માંથી 1 માં 3 જમ્પ લાગી શકે. પણ n બરાબર 3 શું કામ આવ્યું એ મેં તમને સમજાવ્યું. હવે આપણે પરીક્ષામાં પૂછે કઈ રીતે લખવાનું એ તમને કહું, બરાબર. હા, તો જો એના માટે એક સિમ્પલ મેથડ છે, સાવ સહેલી. તો પહેલાં આપણે કહેશું કે અહીં ઇલેક્ટ્રોન કિરણાવલીમાંથી મળેલ ઉર્જાને કારણે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી થાય? તો કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા પહેલાં કેટલી હતી તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી, પ્લસ આવી કેટલી તો કે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી. તો એની ઉર્જા કેટલી થશે? હમણાં આપણે જોયું -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર ને. -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા થશે. ધારો કે આપણે એવું માની છીએ કે ઇલેક્ટ્રોનને બધી ઉર્જા ગ્રહણ કરી લીધી, બરાબર. તો આટલી ઉર્જા થાય. તો આ ઉર્જાને અનુરૂપ હવે આપણે અહીંયા લખશું, જો આ ખાસ ધ્યાન રાખજો કે તેથી આ ઉર્જાને અનુરૂપ ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા માટે તમે શું લખી શકો સૂત્ર? આ જે ઉર્જા છે એના માટે ભ્રમણ કક્ષા માટે સૂત્ર શું લખી શકાય તો કે 1.1 -1.1 બરાબર શું થાય? En/n². થાય ને આ રીતનું સમીકરણ. આ ઉર્જા એને અનુરૂપ કક્ષા માટે, બરાબર. આ સૂત્ર છે, ખ્યાલ આવ્યો? આ સોરી, En તો ઓલરેડી માઇનસ જ હોય. આ ધરા અવસ્થાની ઉર્જાનું સૂત્ર છે E/n² વાળું. રેડી? તો તમારે આ સૂત્ર અહીંયા 1 લખી નાખો, ખ્યાલ આવ્યો? તો તમે લખો n² બરાબર શું થાય? E1/-1.1. તો આ -13.6 છેદમાં -1.1 બેનો ભાગાકાર કરો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો જો 13.6 ભાગ્યા 1.1 બરાબર આવે છે 12.36 અને એનું કાઢવાનું છે વર્ગમૂળ. પહેલાં આપણે 12.36 લખી નાખી, બરાબર. હાલ આ 12.36
તેથી વર્ગમૂળ કાઢો 12.36નું તો કેટલું આવે છે 3.51 આવ્યું. કેટલું આવ્યું 3.51. પરંતુ n પૂર્ણાંક સંખ્યા હોવાથી n બરાબર 3 થશે. ખાસ ધ્યાન રાખજો. આવી ગયું 3. તો n બરાબર 1 હોય 2 હોય ને 3 હોય. ધરા અવસ્થામાં n બરાબર 1 પછી 2 અને પછી 3. ખ્યાલ આવી ગયો. તો આ ખાસ કન્સેપ્ટ n બરાબર 3 આવી રીતે કહેવાનું. પણ મેં તમને ઓલરેડી સમજાવી દીધું 3 શું કામ આવે, એનાથી ઉપર ન જઈ શકે કારણ કે ઉર્જા તમે એટલી આપી છે 3 સુધી જઈ શકે એટલી, બરાબર, એની બહાર જઈ શકે નહીં. ખ્યાલ આવ્યો. હવે તમારે જે ગોતવાનું છે તરંગ લંબાઈઓની શ્રેણી, એના માટે ખાસ બીજી આકૃતિની મદદથી સમજો. ધારો કે અહીંયા આગળ સૌથી પહેલા ક્યાં ગઈ બ્લુ કલર વાળી, આ રહી. સૌથી પહેલા તમે સમજો અહીંયા આગળ આ છે ધરા અવસ્થા, તો આ n બરાબર 1 છે. ખ્યાલ આવ્યો. પછી બીજા નંબરની છે આનાથી થોડીક દૂર હોય એટલે આ n બરાબર 2 છે, અને ત્રીજી છે આની નજીક હોય એટલે આ n બરાબર 3 છે, બરાબર. હા, હવે ઇલેક્ટ્રોન કેટલી રીતે જમ્પ કરીને આવી શકે, બરાબર. જો ઇલેક્ટ્રોન છે અહીંયા એને ઉર્જાનું શોષણ કર્યું એટલે એ ઉપરની અવસ્થામાં ગયો, ત્યાંથી જમ્પ કરીને નીચે આવ્યા કે ને પાછું સ્થાયી થવા માટે, બરાબર. તો આ બે તો અસ્થાયી અવસ્થા છે. તો ઇલેક્ટ્રોન છે એ કાં તો અહીંયાથી અહીંયા આવશે, બરાબર, કાં તો ઇલેક્ટ્રોન છે અહીંયાથી અહીંયા આવશે, ત્રીજા વાળો બીજામાં જઈ શકે અને ત્રીજા વાળો પહેલામાં જઈ શકે, અથવા તો ઇલેક્ટ્રોન છે અહીંયાથી સીધો અહીંયા આવશે. ખ્યાલ આવ્યો? બીજામાંથી પહેલામાં. સમજાય તમને? આકૃતિ સમજાણી, બરાબર. તો હવે જો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જમ્પ કરી શકે, અહીંયાથી કોઈ પણ કક્ષામાં જમ્પ કરી શકે છે. હવે પહેલાં છે ને આ બોર્ડ આપણે નાનું પડે છે અને દાખલો મોટો છે એટલે પહેલાં જે આટલું મેં લખ્યું ને એ લખી નાખો અને આને હું હવે રબ કરી નાખું છું, જવા દઉં છું, બરાબર. પછી આપણે ગણતરીમાં આનું પાછું એક કોમન સૂત્ર આપણે બનાવશું તરંગ લંબાઈનું, એટલે ઇઝી પડી જાય. ચાલો જવા દો, આટલો ભાગ લખી નાખજો વિડીયો પોઝ કરીને. ડન? પાક્કું? ઓકે, હાલો. આપણે શું ગોતવાનું છે? તરંગ લંબાઈ શોધવાની છે ને. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એના માટેની તરંગ લંબાઈઓ શોધવાની છે. ઓકે, ડન. હાલો, હવે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ માટે ધારો કે n1 2 3 તો EI અને EF બે કક્ષા હોય ને, તો અહીં ફોટોન ના ઉત્સર્જનની ઉર્જા શું થાય? E બરાબર HF, પણ I અને F, બરાબર. I એટલે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા, F એટલે ન્યૂનતમ ઉર્જાવાળી કક્ષા. એના બરાબર શું થાય? તો કે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષાની ઉર્જા માઇનસ ન્યૂનતમ કક્ષાવાળી કક્ષાની ઉર્જા. ખ્યાલ આવી ગયો? રેડી છે? અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો નથી ને? પણ આપણે શું ગોતવાનું છે? તો કે આપણે તો તરંગ લંબાઈ ગોતવાની છે. તો સૂત્ર બદલાઈ નાખો, hc/λ કરી નાખો, તો આ EI માઇનસ EF થશે. અહીંયા સુધી ક્લિયર? EI માઇનસ EF. ઓકે, રેડી ને? પાકું ને? હવે આપણે તરંગ લંબાઈ જોઈએ છે, તો તરંગ લંબાઈને કરતા બનાવી દો. તરંગ લંબાઈ બરાબર આ અહીંયા જાય, આ અહીંયા આવતું રહેશે. તો આ HC ના છેદમાં EI માઇનસ EF. ડન? EI માઇનસ EF. હવે તમને જો બીજું કહી દઉં સાથે સાથે, જો સાંભળો, એ આ આકૃતિમાં જ સમજાઈ જશે. તમને ખબર છે પહેલી કક્ષામાં ઉર્જા કેટલી છે? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બીજી કક્ષામાં ઉર્જા કેટલી છે? તો કે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી છે? તો કે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ તમને ખબર છે હો, E1 2 3, બરાબર. આ તમે જાણો જ છો ઓલરેડી. તમારે ઘણું બતાવવું હોય તો તમે બતાવી શકો. કઈ રીતના? તો કે E1 બરાબર -13.6 અપોન n² બરાબર -13.6/1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. ટેક્સ પરીક્ષામાં બતાવો તો વાંધો નહીં. -13.6 બીજા નંબર માટે ઉર્જા 2 દુ 4, તો એ થાય -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજા નંબરની ઉર્જા E3 -13.6 3 તેરી 9 -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમે અલગથી ગણતરી કરીને બતાવી શકો, આકૃતિમાં સાથે બતાવી દેવાનું તમારે પરીક્ષામાં. હવે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, આ બધી ઉર્જા તમે જાણો છો, પણ કેમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ને. તો હું જો આ સૂત્રમાં એકદમ સહેલું કરવા માટે આને આપણે કરી નાખી, લેમડા બરાબર આ HC/E
ઇલેક્ટ્રોન એટલે આ હું આ EI માઇનસ EF કરું છું અને અહીંયા ગુણાકારમાં લઈ લઉં છું 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. તો જૂલમાં આવી ગઈ ઉર્જા. બરાબર. હવે આપણે એક કોમન સમીકરણ બનાવી નાખી. H એટલે 6.63 ગુણ્યા 10⁻34 ઘાત. બરાબર. ગુણ્યા C એટલે 3 ગુણ્યા 10⁸ ઘાત. છેદમાં તો કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. થઈ ગયું. અને અહીંયા આગળ તો શું આવી જશે? EI માઇનસ EF. આ તો રહેવાનું જ છે. બરાબર. તો આ એક જનરલ સમીકરણ આપણને મળી જશે. જો સરસ મજાનું. ચાલો તો 6.63 ગુણ્યા 3 બરાબર આટલા. એને ભાંગા 1.6 બરાબર આટલા. ઓકે 12.43 આવ્યું ભાઈ. કેટલું આવ્યું? 12.43 ગુણ્યા ઘાત કરી નાખ્યો. જોજો આ 19 છે એ ઉપર ગયા તો 19 છે એ ઉપર ગયા તો 8 દુ 16 ને 17 એટલે 27 થયા. 27 ને 3 3 દુ 6 ને 7 તો 10⁻7 ઘાત વધશે ને. હા 10⁻7 ઘાત. અહીંયા EI માઇનસ EF તો આને આપણે 1.24 કરી નાખી કારણ કે આ તગડો છે અને અહીંયા 10⁻6 ઘાત કરી નાખી. બરાબર. ના આને એમને રહેવા દેવું પડે. આપણે છે ને તરંગ લંબાઈ ગોતવાની છે ને તો નેનોમીટર કોઈ એક એકમ ફિક્સ કરી નાખે. આ 2 પોઈન્ટ છે ને એને આગળ જવા દી તો આ કેટલા થાય? 1 2 4 3 ગુણ્યા 10⁻9 ઘાત ના છેદમાં EI માઇનસ EF. રેડી. હવે તમારે આ સીધી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવાની ઉર્જા. એટલા માટે મેં અહીંયા ગુણાકાર કરી નાખ્યો. સમજાય? આ જૂલમાં લખી નાખ્યું. તમે અહીંયા લખશો તો શું લખશો? કિંમત મૂકશો ને કોઈ પણ એક. ધારો કે તમે 3.4 મૂકી તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો ગુણાકારમાં 1.6 તો આવશે જ ને જૂલમાં ફેરવવા માટે. તો એ આપણે પહેલાં લઈ લીધી છે. સમજાણું ને તમને શું કર્યું? એટલે હવે આ કિંમત સીધી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે મૂકશું. અને આ જો હજી આપણે એકદમ સહેલું કરી નાખ્યું. આ -9 એટલે આ 1 1 2 4 3 નેનોમીટર કરી નાખ્યું સીધું. જવાબ નેનોમીટરમાં આવી જાય. પછી આ EI માઇનસ EF. લ્યો વાર્તા પૂરી. બરાબર. કોમન સમીકરણ આપણે બનાવી નાખ્યું. અહીંયા લેમડામાં તમારે IF લખવું જ લખી નાખો. બસ IF જેમાંથી જેમાં સંક્રાંતિ કરાવી હોય એ થઈ જાય બધું એક સૂત્રમાં. હવે હું છે ને આ આકૃતિ કાઢી નાખું છું. હવે તમને સાથે બીજું કહી દઉં. જો જ્યારે પણ આ નીચે સુધી પહોંચે ને નીચે સુધી તો ટેક્સ્ટબુકમાં તમારી શ્રેણીઓ કાઢી નાખી છે પણ મેં તમને થિયરીમાં સમજાવી છે. તમને નો યાદ હોય ટેક્સ્ટબુકમાં નથી તમે આ દાખલામાં ઉલ્લેખ નહીં કરો તોય વાંધો નથી. પણ જે લોકોને શીખેલા છે એ લોકોને મારે કેવું જરૂરી છે કે કોઈ પણ જ્યારે ધરાવસ્થામાં સંક્રાંતિ કરીને ઇલેક્ટ્રોન આવે તો એ કઈ શ્રેણી કહેવાય? તો કે એને પહેલી શ્રેણી કહેવાય જેનું નામ છે લાઇમન શ્રેણી. બરાબર. તો તમને આ બે કેસની અંદર લાઇમન શ્રેણીની તરંગ લંબાઈ મળશે. અને છેલ્લું ધારો કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે તો બીજા નંબરની શ્રેણી આવે. અહીંયા આગળ જે આવશે એને કહેવાય બામર શ્રેણી. કેવી? બામર શ્રેણી કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ બંને તરંગ લંબાઈ લાઇમન શ્રેણીની મળે. એક તરંગ લંબાઈ બામર શ્રેણીની મળે. લાઇમન શ્રેણીની તરંગ લંબાઈ છે એ અલ્ટ્રાવાયોલેટની અંદર આવે, પાર જાંબલીની અંદર. અને બામર શ્રેણી છે એ દ્રશ્ય વિભાગમાં આવશે એટલે 400 થી 800 નેનોમીટરની વચમાં હશે. આ ખ્યાલ આવ્યો? હમણાં આપણે જોઈ ગણતરી કરીને. તો હવે મારે પાછી બોર્ડમાં જગ્યા ઘટે છે તો હું આટલો ભાગ જવા દઉં છું. બરાબર છે. પછી પાછું અહીંથી કરશું આપણે. જવા દઉં? તમે લખી લેજો વિડીયો પોસ્ટ કરીને. બરાબર. મેઇન તો હવે આપણે આ સૂત્ર ઉપરથી ફટાફટ હવે જવાબ મળશે. હટાહટી 3 જ ગોતવાના છે. જવા દઉં? પાકું? ડન? ચાલો સરસ. વેરી ગુડ. આને પણ આપણે ઉડાડી દીધું છે. થઈ ગયું? હા રેડી. હવે મેઇન આપણે આ એક સૂત્રનો જ ઉપયોગ કરશું. બરાબર. તો ફાઇનલી હવે જો હું સૂત્ર સીધું લખી જ નાખું કે ફાઇનલી આપણને આ સૂત્ર મળ્યું. IF બરાબર 1 2 4 3 નેનોમીટર ના છેદમાં EI માઇનસ EF. બરાબર. હવે ધારો કે હવે આપણે 3 કેસ લેશું. બરાબર. પહેલા કેસની અંદર આપણે લેશું કે n બરાબર 3 થી n બરાબર 1 બરાબર માટે. બરાબર. ત્રીજાથી પહેલું સીધું એટલે આ બીજા નંબરનું કામ કર્યું. 3 થી 2 લઈ લઈ. બસ 3 થી 2 માટે કારણ કે પેલું આ દોર્યું છે ને આપણે
તો એને પહેલો નંબર. તો n બરાબર 3 થી n બરાબર 2 માટે તો તરંગ લંબાઈ n 3 2 બરાબર 3 થી 2 તો આ 1 2 4 3 ના છેદમાં ei માઇનસ ef. તો ei એટલે ઉપરની, એ તમને ખબર છે -1.51 બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ લખવાનું છે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ i માઇનસ થઈ ગયા 3.4. તો 1 2 4 3 ભાંગા કેટલા આવશે 3.4 માઇનસ 1.51 1.89 તો કેટલા મળ્યા જો 1 2 4 3 1 2 4 3 ભાંગા 1.89 657.6 657.67 છે 657.67 નેનોમીટર. તો આ પહેલો જવાબ તમને મળ્યો બરાબર. પછી સાથે સાથે એ કહી દેવાનું આ તરંગ લંબાઈ છે કઈ શ્રેણીની છે, તો કે આ છે ને બામર શ્રેણીની છે. જો આવી ગયું ને, મેં શું કીધું હતું, બામર શ્રેણીમાં દ્રશ્ય વિભાગ આવે. દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ 400 નેનોમીટર થી 800 નેનોમીટરની વચ્ચે હોય. કેટલી આવી 657.67. એટલે દ્રશ્ય વિભાગમાં આવી ગઈ બામર શ્રેણી. રેડી ડન. ચાલો પછી બીજા નંબરના કેસમાં શું લેશું આપણે, n બરાબર 3 થી n બરાબર 1. તો n બરાબર 3 થી n બરાબર 1 માટે બરાબર, તો લેમડા 3 1 તો એ શું થઈ જશે 1 2 4 3. તો n બરાબર 3 તો છે જ, એટલે આ -1.51 તો અહીં આવશે જ બરાબર, -1.51 અને આ માઇનસ માઇનસ પ્લસ 13.6 થઈ જાય. તો આ થઈ જશે 1 2 4 3 ડિવાઇડેડ બાય જો 13.6 માઇનસ 1.51 12.09 તો 1243 ભાંગ્યા 12.09 કરી નાખો 1243 ભાગ્યા 12.09 102.81 નેનોમીટર. જો આ પાર જાંબલીમાં આવે યુવી રેસ બરાબર, આ 102.81 નેનોમીટર આવ્યા. ખ્યાલ આવ્યો? તો આ પાર જાંબલી વિભાગમાં આવશે. તો અહીંયા તમે લખી શકો આ કઈ છે, લાઇમન શ્રેણીની છે બરાબર. આ તરંગ લંબાઈ કઈ શ્રેણીની છે, લાઇમન શ્રેણીની. ત્રીજી એ લાઇમનની જ આવશે. ત્રીજામાં n બરાબર 2 થી n બરાબર 1 માટે તો લેમડા 2 1 1 2 4 3 2 નંબરમાં -3.4 છે, આ પ્લસ 13.6 બરાબર 2 થી 1. ખ્યાલ આવી ગયો ને, ei એટલે 2. હા રેડી. હાલો તો 1 2 4 3 ડિવાઇડેડ બાય 13.6 માઇનસ 3.4 કરો 13.6 માઇનસ 3.4 10.2 ભાગાકાર કરો 1243 ભાંગા 10.2 121.86 નેનોમીટર બરાબર લાઇમન શ્રેણીની છે. હાલો થઈ ગયો દાખલો પૂરો. મોટો દાખલો છે પણ અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્કમાં આરામથી પૂછી શકાય એવો છે બરાબર. તો વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. હા, બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અને 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. તો બોહર મોડેલમાં ક્વોન્ટમ અંક કઈ સ્વીકૃતિમાં આવે છે, તો કે બીજા નંબરની સ્વીકૃતિ. બીજા નંબરની સ્વીકૃતિમાં ઇલેક્ટ્રોન જે કક્ષામાં એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન છે એ h/2π પૂર્ણાંક ગુણાંકમાં હોય બરાબર. તો એ કન્સેપ્ટ આપણે અહીંયા લગાવવાનો છે ને એના ઉપરથી n ગોતવાનો છે. ક્વોન્ટમ અંક એટલે સ્મોલ n બરાબર. તો અહીંયા આગળ જો ઝડપ આપી દીધી છે તો તમે લખી શકો કે અહીં
તમે વેગ લઈ લ્યો 3 ગુણ્યા 10⁴ મીટર પ્રતિ સેકન્ડ અને ત્રિજ્યા તો સ્મોલ r બરાબર 1.5 ઇન્ટુ 10⁻11 મીટર અને પૃથ્વીના ક્વોન્ટમ અંક પૃથ્વીનું દળ આપ્યું છે m બરાબર 6.0 લખવાની જરૂર નહીં ગુણ્યા 10⁴ કિલોગ્રામ બરાબર. તો તમે લખી શકો તેથી બોહર મોડેલ અનુસાર બરાબર વેગમાન કોણીય વેગમાન L બરાબર શું થાય mvr બરાબર શું થાય તો કે nh/2π ખ્યાલ આવ્યો. તેથી તમારે n શોધવાનો છે તો અહીંયા આગળ 2π ઇન્ટુ અરે યાર બગડો 2π ઇન્ટુ mvr ના છેદમાં h બરાબર. કિંમત મૂકી દો 2 ગુણ્યા 3.14 ગુણ્યા પૃથ્વીનું દળ આપ્યું છે ક્યાં ગયું 6 ગુણ્યા 10⁻24 ગુણ્યા વેગ આપ્યો છે 3 ગુણ્યા 10⁴ ગુણ્યા r આપ્યું છે 1.5 ગુણ્યા 10⁻11 ના છેદમાં h આપ્યું છે નથી મોટે હોય ને 6.63 ગુણ્યા 10⁻34 રેડી. કેલ્ક્યુલેશન કરી નાખો ફટાફટ. હાલો કરી નાખી કાંઈ વાંધો નહીં મૂંઝાને કા નહીં. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 6 ગુણ્યા 3 ગુણ્યા 1.5 બરાબર આટલા એને ભાંગા 6.63 બરાબર આટલા 25.57 આવ્યું. કેટલા અરે યાર 25.57 ગુણ્યા 10⁻ઘાત કરી નાખી. આ -34 છે એ ઉપર જઈશે તો +34 થઈશે વત્તા આના 24 છે વત્તા આના 4 છે વત્તા આના 11 છે. ઓહો ઘણું મોટું. 4 1 4 4 8 4 13 12 ને 1 13 નો તગડો વધી પડી 1 3 ને 1 4 4 ને 2 6 6 ને 1 7 આ 73 તો 10⁻73 બરાબર. તો આટલું ન સારું લાગે તો આને છે ને 2. આ સાતડો છે તો આને 56 કરી નાખી પોઈન્ટ પછી 2 આંકડા તો પોઈન્ટ આગળ ખસેડો છે એટલે 10⁻74 આ સંખ્યા છે એટલે એકમ ન આવે બરાબર. આ ક્વોન્ટમ અંક છે. ઓકે રેડી. તો વિડીયો પોઝ કરીને લખી નાખો ફટાફટ. ક્લિયર. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોની સાથે શેર કરી દેજો. અને હું તમને હજી કાંઈ શું કહેવાય ટાસ્ક નથી આપતો કે આટલા લાઇક તો આપણે જોશે જ પણ તમારી રીતે સમજીને લાઇક આપી જ દેજો બરાબર છે. ટાર્ગેટ બાર્ગેટ આપતો નથી. વાંચવામાં ધ્યાન આપો આ ટાર્ગેટમાં નહીં બરાબર. અને ન સમજાય તો કમેન્ટમાં પૂછી લેજો. ન સમજાય તો આગળની થિયરી જોઈ લેજો. અને હા એક્ઝામ નજીક આવે છે. ફરી પાછું એકવાર કહું છું જેટલા કન્સેપ્ટ શીખવા હોય એ યુટ્યુબમાંથી તમે કોઈ પણ સરનો વિડીયો જોતા હોય મારો અથવા બીજા કોઈ પણ સરનો તો એમાં તમે સ્પીડ છે થોડીક વધારીને જોઈ શકો છો. 1.5 સુધી કરશો તો એ સ્પીડમાં તમે ફટાફટ ગ્રાસ્પ કરી શકશો. અને હેન્ડ્સ ફ્રી લગાવીને સાંભળવાનું કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ન જોઈએ. સાથે સાથે બુકને પેન રાખવાની જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા હોય લખતા જવાના બરાબર. આ રીતે પ્રેક્ટિસ કરો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બેસ્ટ ઓફ લક.